ભવિષ્યમાં સરકારી નોકરી ના મળે તો આપણે નવા કામ શીખી રહ્યા છીએ. એક દિવસ તો માર્કેટમાં ચાલશું. ઘરની એક દિવાલ બાકી રહી ગઈ હતી જે તે સમયે, તો આજે આપણે જાતે બનાવીશું. દિવાલ કરવા માટે એક લેલાની જરૂર હતી. અત્યારે હું ગામમાંથી 80 રૂપિયાનું લેલું લઈને આવી. હાલ બનાવતી વખતે આઈડિયા નહીં આવતો કે કેટલી રેતી નાખવી, કેટલો સિમેન્ટ નાખવો. સિમેન્ટ અને રેતી બંનેનું મિલન કરવા માટે આપણે પહેલા એક ખપ મારી દઈશું. ફાઇનલી આપણો માલ બની ગયો. રેતી લીલી હોવાથી પાણી થોડું જ વેડીશું. ચલો મુહૂર્ત કરી દીધું. આપણા મજૂર અને કારીગર બંને પોતે જ છીએ. પાયામાં લેવલ કરવું બહુ અઘરું પડી જાય. દિવાલ ચણવાનું સૌથી કઠિન કામ હોય તો લેવલ લેવું. લેવલ પરફેક્ટ. અમુક કામ આપણે કરેલું ના હોય, પહેલી વાર કરતા હોય તો એ કામમાં ટાઈમ બહુ લાગે. અડધું કામ પૂરું થઈ ગયું છે. આપણે આ દિવાલ આટલા સુધી લેવાની છે. ગચ્યામ વજન બહુ છે એટલે અહીંયા મૂકતા તો કમર ટાઈટ થઈ ગઈ છે મારી. હું કોઈ પણ કામ કરતો હોય, ચાહે ખેતરનું કામ કરતો હોય, ચાહે વાંચતો હોય કે ચાહે આ કોઈ નવી ક્રિએટિવિટી વાળું કામ કરતો હોય, હું મારું 100% જ આપતો હોય. અને એવું કોઈ બી કામ ના હોય કે જે મને કરવાનો કંટાળો હોય. કોઈ બી કામ હોય આપણે કરી જ લઈએ અને 100% અંદર મન લગાવીને જ કરીએ. શીખવાની પણ બહુ મજા આવે. મમ્મીનું એવું કેવું હતું, આ દિવાલ આપણે આટલા સુધી કરીએ કેમ કે વરસાદ આવે તો આપણા ટીપા અંદર પાણી ના પડે. મેં કીધું ના, આટલું જ કરીએ કેમ કે અહીંયાથી આપણે વિડીયોઝ બનાવતા હોય ને તો બહુ સારું એવું દેખાય. કામ પૂરું જ થવા આવ્યું હતું અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. લગાતાર 5 કલાક કામ કર્યા પછી આપણી દિવાલ બહુ મસ્ત રીતે લેવલ ટુ લેવલ સીધી બની ગઈ. મમ્મીને એવું વિચારતા હતા કે આપણે જાતે કરીએ કેવું બનશે. તમારે કોઈના ઘરે કામ હોય તો કહેજો મિત્રો. અત્યારે હું બેરોજગાર જ છું. બરાબર, તો મળે નેક્સ્ટ વિડીયોમાં.